હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ગુડ મોર્નિંગ. બધા જ ઓનલાઈન ભણવા માટે તૈયાર થઈ ગયા? હા, આજે આપણે ધોરણ 7માં ગણિત વિષય શીખીશું. ગણિતમાં આપણે પહેલું પ્રકરણ પૂર્ણાંક સંખ્યાઓ એ શીખીશું. હવે ગણિત શરૂ કરતાં પહેલાં સૌથી પહેલાં તો મારે બધા જ વિદ્યાર્થીઓને એક વાત કહેવાની છે કે મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિતથી ડર લાગતો હોય છે કે ગણિત એટલે ખૂબ અઘરું એવું થતું હોય છે, પણ હકીકતમાં એવું છે નહીં. ગણિત છે એ તમે સમજીને કરો એટલે સાવ સહેલું છે. એટલે ગણિત છે એ સાવ સહેલો વિષય છે અને તમે સમજીને કરશો એટલે તમને સાવ સહેલું લાગશે અને તમે સરળતાથી સમજી શકશો. એટલે સૌથી પહેલાં તો ગણિત વિષય અઘરો એ વાત છે એ તમારે ભૂલી જવાની છે. ગણિત સાવ સહેલું છે અને આપણે શીખવાનું છે. તો આપણે ગણિત વિષય શીખીએ. એમાં સૌથી પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યાઓ. ધોરણ 6માં તમે લોકો પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકો વિશે શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો એક મોટો સમૂહ છે. એમાં ઋણ સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો આ પ્રકરણમાં આપણે એ જોવાનું છે કે પૂર્ણાંક સંખ્યાઓ વિશે આપણે જાણવાનું છે. તો એ શરૂ કરતાં પહેલાં આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. તો તમે લોકો 6થા ધોરણમાં સંખ્યા રેખા શીખી ગયા છો, બરાબર છે ને? સંખ્યા રેખા. તો સંખ્યા રેખામાં શું હોય? તો કે વચ્ચે શૂન્ય. સંખ્યા રેખામાં શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંક, ધન સંખ્યાઓ, અને ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો. અહીંયા જો લખેલું છે કે આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓને કેવી રીતે દર્શાવી શકાય. નીચે આપેલ સંખ્યા રેખા પર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓને અંકિત કરવામાં આવેલી છે. શું તમે અંકિત કરેલી પૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં લખી શકો છો? આ સંખ્યાઓનો ચડતો ક્રમ ઋણ 5, ઋણ 1 અને 3 છે. શા માટે ઋણ 5ને આપણે સૌથી નાની સંખ્યા તરીકે પસંદ કરી છે? નીચે આપેલ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યા સાથે કેટલાક બિંદુ અંકિત કરવામાં આવેલા છે. એ પૂર્ણાંક સંખ્યાને ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો આ પૂર્ણાંક સંખ્યાઓનો ઉતરતો ક્રમ 14, 8, 3 છે. સંખ્યા રેખા ઉપર કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવી છે. દરેક બિંદુ આગળ યોગ્ય સંખ્યા તમારે દર્શાવવાની છે. આ બધું તમે 6થા ધોરણમાં ઘણું બધું શીખી ગયા છો. અગાઉના ધોરણમાં એટલે કે 6થા ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતા તમે શીખી ગયા છો. સંખ્યા રેખા ઉપર નીચેના વિધાનો તમારે વાંચવાના છે. એટલે કે આપણે જોઈએ કે ધન પૂર્ણાંક ઉમેરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ, ઋણ પૂર્ણાંક ઉમેરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ, ધન પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે ડાબી બાજુ ખસીએ છીએ, ઋણ પૂર્ણાંકની બાદબાકી કરતા આપણે જમણી બાજુ ખસીએ છીએ. તો આ બધું તમે 6થા ધોરણમાં શીખી ગયા છો. હવે 7મા ધોરણમાં આપણે એનાથી થોડુંક આગળ પૂર્ણાંક સંખ્યાઓ શીખવાનું છે. તો એમાં મેં બધા પોઈન્ટ લખેલા પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે પહેલાં એ બધા જોઈ લઈએ અને આજે સમજી લઈએ.
તો એમાં સૌથી પહેલો પોઈન્ટ છે 1, 2, 3 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે 1 થી અનંત સુધી. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાનો કોઈ અંત છે નહીં. તમે સંખ્યા ખૂબ ખૂબ જ છે, સંખ્યાનો કોઈ અંત છે નહીં. 1, 2, 3, 4 પછી ટપકા ટપકા દર્શાવેલા છે. એનો અર્થ એવો છે કે એ સંખ્યાઓ અનંત છે, સંખ્યાનો કોઈ અંત છે નહીં. તો અહીં પહેલો પોઈન્ટ છે 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. આને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ થાય? 1. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પણ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, તેથી સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે. તમે એમ કહો કે મિસ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 1000. આપણે એક ઉદાહરણ લઈએ કે 1000. તો હું એમ કહું કે 1000 ને 1 વધી ગઈ. એટલે પછી તમે એમ કહો મિસ 1 કરોડ. તો હું એમ કહું કે 1 કરોડ ને 1 પાછી એક સંખ્યા વધી ગઈ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. એમાં સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળી શકે નહીં. હા, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. એટલે આટલું તમને સમજાઈ ગયું. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો કે 1, 2, 3, 4 એમ અસંખ્ય સંખ્યાઓ છે, અનંત સંખ્યાઓ છે. એ બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. અને 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળે નહીં. હવે પછીનો પોઈન્ટ જુઓ. 0, 1, 2, 3, 4 એ પૂર્ણ સંખ્યાઓ છે. એમાં 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. એટલે તમે જોશો તો પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 આવે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 ન આવે, પણ પૂર્ણ સંખ્યામાં 0 આવે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો કે 0. 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય છે, તેથી સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. તમે લોકો છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો કે સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી. સંખ્યા રેખા ઉપર 0ની જમણી બાજુએ 1, 2, 3, 4 એમ પૂર્ણ સંખ્યાઓ છે. 0ની જમણી બાજુએ જતા ક્રમિક મોટી પૂર્ણ સંખ્યાઓ મળે છે. જેમ કે 0 થી મોટું સંખ્યા રેખા તમે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો ને, તો એમાં 0, પછી એનાથી જમણી બાજુ જાઓ એટલે 1, 1 થી મોટા 2, 2 થી મોટા 3, 3 થી મોટા 4 એમ અસંખ્ય સંખ્યાઓ છે. એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળે નહીં. સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા જમણી બાજુએ હોય તે સંખ્યા મોટી હોય છે. જો એમાં દાખલા તરીકે આપેલું છે આપણને 2ની જમણી બાજુએ 5 આવે. સંખ્યા રેખા જો શક્ય હોય તો તમે નોટમાં દોરજો. 2ની જમણી બાજુએ 5 છે, તેથી 5 એ 2 કરતાં મોટી સંખ્યા છે. સંખ્યા રેખા પરની બે સંખ્યાઓમાં જે સંખ્યા ડાબી બાજુએ હોય તે સંખ્યા નાની હોય છે. હંમેશા એ યાદ રાખવાનું કે સંખ્યા રેખા પર જેમ જમણી બાજુએ જતા જઈએ એમ સંખ્યા મોટી હોય, અને જેમ ડાબી બાજુએ જતા જઈએ એમ સંખ્યા નાની હોય છે. એટલે
જુઓ, દાખલા તરીકે આપ્યું છે 8ની ડાબી બાજુએ 3 છે, તેથી 3 એ 8 કરતાં નાની સંખ્યા છે. હવે પછીનો પોઈન્ટ છે ઋણ પૂર્ણાંકોની સમજ અને સંખ્યા રેખા પર પૂર્ણાંકોનું નિરૂપણ. આપણે જાણીએ છીએ કે 5 ઓછા 3 બરાબર 2, 8 ઓછા 4 બરાબર 4 અને 6 ઓછા 1 બરાબર 5. પરંતુ 3 ઓછા 5 તો કેટલા? 3માંથી તો 5 જાય નહીં. 4 ઓછા 8 તો કેટલા? 4માંથી 8 બાદ ન થાય. 1 ઓછા 6 તો 1માંથી 6 બાદ થાય નહીં. તો આના જવાબ માટે ઋણ પૂર્ણાંકો દાખલ કરવામાં આવ્યા. એમાં જુઓ 3 ઓછા 5 બરાબર ઓછા 2 જવાબ આવ્યો, એટલે કે ઋણ 2 જવાબ આવ્યો. 4 ઓછા 8 બરાબર ઋણ 4 જવાબ આવ્યો. 1 ઓછા 6 તો જવાબ ઋણ 5 આવે છે. આમ ઋણ 2 ને તમે ઋણ 2, ઋણ 4 અને ઋણ 5 કહીશું આપણે. આ સંખ્યાઓ 0 કરતાં નાની હોય છે. હંમેશા વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે ઋણ સંખ્યાઓ છે એ હંમેશા 0 કરતાં નાની જ હોય છે. ધન પૂર્ણાંકો 0 કરતાં મોટી સંખ્યાઓને ધન પૂર્ણાંકો કહેવાય અને ઋણ પૂર્ણાંકોમાં 0 કરતાં નાની સંખ્યાઓને ઋણ પૂર્ણાંકો કહેવાય. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ સંખ્યા રેખા જોઈ છે અને દોરી છે 6થા ધોરણમાં. એમાં જમણી તરફ જતાં હંમેશા સંખ્યાની કિંમત વધતી જાય છે અને ડાબી બાજુ જતાં હંમેશા સંખ્યાની કિંમત ઘટતી જાય છે. તો ઋણ પૂર્ણાંકો દર્શાવવા માટે તેમની આગળ ઋણની નિશાની એટલે કે માઇનસની નિશાની કરવામાં આવે છે. ઋણ પૂર્ણાંકો 0 કરતાં નાના હોવાથી સંખ્યા રેખા પર તેને 0ની ડાબી બાજુએ સરખા અંતરે ક્રમશઃ ઋણ 1, ઋણ 2, ઋણ 3 એમ દર્શાવાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંકો, 0 અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યાઓમાં હંમેશા ઋણ પૂર્ણાંકો, 0 અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. હવે આપણે અહીંયા ઉદાહરણ આપેલા છે. એ ઉદાહરણ છે અને એમાં એની ગણતરી પણ તમને કરીને આપેલી છે. તો જુઓ, એમાં સૌથી પહેલું છે સાદું રૂપ આપો. એમાં પહેલું છે 25 + 45. તો એમાં જુઓ નીચે આપેલું છે 25 + 45, તો શું જવાબ આવ્યો? 70. પછી બીજું છે 25 + -45. 25 + -45, તો 25 + -45 બરાબર શું જવાબ આવ્યો? -20 જવાબ આવ્યો. પછી છે -25 + 45, તો -25 + 45 તો જવાબ શું આવ્યો? 20. -25 + -45, તો એનો જવાબ આવ્યો -70. પછી પાંચમો છે કે 25 - -15, અથવા તો એને -15 કહી શકાય. તો એને શું કરી શકાય? 25 + 15 = 40.
છઠ્ઠું છે ઋણ 20 માઇનસ ઋણ 15. તો એ કેવી રીતે થશે? તો કે ઋણ 20 માઇનસ ઋણ 15. તો ઋણ 20 વત્તા 15 થશે બરાબર ઋણ 5. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા જોઈ તમે. હવે આ તમે જે ઉદાહરણો જોયા એમાં પ્લસ અને સાદા સરવાળા અને બાદબાકી આપ્યા છે, પ્લસ અને માઇનસ. તો પહેલું તમે જુઓ તો 25 અને 45. તો 25 છે એ પણ ધન સંખ્યા છે અને 45 છે એ પણ ધન સંખ્યા છે. તો 25 વત્તા 45, તો એનો જવાબ શું આવ્યો? ધન પૂર્ણાંક 70 આવ્યો. બીજા ઉદાહરણમાં કેવું છે જુઓ, 25 વત્તા ઋણ 45. હવે અહીંયા શું છે કે એક સંખ્યા પ્લસ છે અને એક સંખ્યા કેવી છે? ઋણ. તો જ્યારે અલગ અલગ નિશાની હોય ત્યારે હંમેશા બાદબાકી થાય. એટલે એમાં 45માંથી 25 બાદ થયા એટલે 20 થયા અને ઋણ 20 જવાબ આવે. આવી જ રીતે બીજા બધા જ ઉદાહરણોમાં છે. હજી આપણે આગળના ચેપ્ટરમાં આના જ વિશે આગળના પીરિયડમાં આના જ વિશે આપણે કરીશું. તો નીચેનામાં હવે બીજી એક ઉદાહરણ છે ઋણ 10 વત્તા ઋણ 5 અને ઋણ 7 વત્તા ઋણ 8. તો ઋણ 10 એમાં તમારે જે ચિહ્ન મૂકવાનું છે ઋણ 10 ઋણ 5 એટલે શું થશે? થશે બંનેનો સરવાળો ઋણ 15. હવે એની સામે છે ઋણ 7 વત્તા ઋણ 8. તો બંને ઋણ છે એટલે થશે સરવાળો 7 ને 8 15. એટલે બંને ડાબી બાજુ અને જમણી બાજુ બંને શું છે? સરખું છે. અહીંયા પણ ઋણ 15 આવે છે અને આ જમણી બાજુ પણ ઋણ 15 આવે છે. એટલે પહેલાનો જવાબ આવશે તમારે બરાબર. હવે ઋણ 20 વત્તા 5 અને 20 વત્તા ઋણ 5. હવે ઋણ 20 વત્તા 5. તો ઋણ 20માંથી 5 બાદ થશે. તો જવાબ શું આવશે? ઋણ 15 જવાબ આવશે. અને અહીંયા આગળ 20માંથી 5 બાદ થશે એટલે જવાબ આવશે 15. તો પહેલાં ઋણ 15 છે અને અહીંયા શું જવાબ આવશે? ધન 15 આવશે. એટલે શું થશે કે ઋણ સંખ્યા હંમેશા નાની હોય એટલે ત્યાં આગળ આપણે લેસ ધેનની નિશાની મૂકીશું. પછી ત્રીજું છે કે 30 વત્તા ઋણ 10 અને ઋણ 15 વત્તા ઋણ 5. તો 30 વત્તા ઋણ 10 એટલે થશે 30 ઓછા 10 બરાબર 20 થાય. અહીંયા આગળ ઋણ 15 વત્તા ઋણ 5 એટલે ઋણ 20 થશે. એટલે 20 છે એ ધન સંખ્યા હંમેશા મોટી હોય એટલે ત્રીજા ઓલામાં આપણે ગ્રેટર ધેન એટલે કે મોટાની નિશાની આપણે મૂકીશું. ચોથું છે ઋણ 5 વત્તા ઋણ 15. તો એનો શું થશે? ઋણ 20 થશે. અને 30 વત્તા ઋણ 10. તો એમાં શું થશે? 30માંથી 10 બાદ થશે એટલે 20. અહીંયા આગળ ઋણ 20 ડાબી બાજુ ઋણ 20 આવશે અને જમણી બાજુ ધન 20 આવશે એટલે
ઋણ 20 હંમેશા નાના હોય, એટલે ચોથામાં જવાબ આવશે તમારે નાના છે. ઋણ 20 નાના છે, નાનાની નિશાની આવશે, એટલે કે લેસ ધેનની નિશાની આવશે. હવે પાંચમું, 16 + ઋણ 6. તો 16માંથી 6 બાદ થશે એટલે 10 થાય, અને 6 + ઋણ 16. તો 16માંથી 6 બાદ થશે, એમાં ઋણ 10 આવશે, એટલે પાંચમામાં પણ 10 છે એ ધન આવશે, એટલે એ બાજુ મોટાની નિશાની આવશે. 10 છે એ મોટા છે, અને ઋણ 10 છે એ નાના છે. તો આ પ્રમાણે આપણે આટલું જોયું. હજી આપણે આગળના પીરિયડમાં આનાથી વિશેષ, આનાથી વધારે આપણે સરવાળા અને બાદબાકીનો પ્રેક્ટિસ કરીશું. તો ગુડ બાય મિત્રો. આજે આપણે આટલું કરીશું, આટલું સમજીશું. આજે આપણે ગણિતમાં આટલું જ કરીશું. જે તમે શીખી ગયેલા છો એને આપણે ફરી વખત જોઈ લીધું. હવે પછીના લેક્ચરમાં આપણે આને જે કર્યું છે એને જ સવિસ્તાર અને વધારે ઓલાથી શીખીશું, અને એમાં આપણે આગળ જશું. તો ગુડ બાય મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સરસ રીતે જેટલા મેં પોઈન્ટ આમાં આપેલા છે